સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપ જાણતા હશો કે હમણાં જ એસટીઆઈની એક્ઝામ લેવાની, સેલ ટેક્સ ઇન્સ્પેક્ટરની, એ સેલ ટેક્સ ઇન્સ્પેક્ટરની જે એક્ઝામ લેવાની એમાંથી ઘણા બધા પ્રશ્નો એવા હતા કે જે અહીંયા ઘણી બધી ફેકલ્ટીઓ દ્વારા જે ભણાવવામાં આવી રહ્યું છે તેમાંથી બેઠે બેઠા પૂછાયેલા હતા. અને સાથે સાથે અહીંયા જે હું તમને આ સિરીઝ લઈને આપણી સમક્ષ આવ્યો છું એ સિરીઝમાંથી પણ 2 થી 3 પ્રશ્નો એવા હતા કે જે તમને, જો તમે બરાબર સમજી લીધું હોય અને ઓપ્શન્સ આપણે જે સમજ્યા છે તેના રિલેટેડ પ્રશ્ન પૂછાયેલા હતા, એટલે આરામથી તમે તેનો જવાબ આપી શકતા એમ હતા. તો હવે આજે આપણે વધારે સમય ન બગાડતા આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન જોઈએ આપણે કે પહેલો પ્રશ્ન શું છે, તો કે 1857ના બળવા બાદ મુખ્યત્વે કયા ફેરફાર અમલમાં આવ્યા, એટલે કે આ હિસ્ટ્રીનો પ્રશ્ન છે, રાઈટ. તો હિસ્ટ્રીની અંદર 1857ની અંદર જે કંઈ બળવો કરવામાં આવેલો હતો એ બળવા પછી એવા કયા ફેરફાર આવ્યા ભારત દેશની અંદર, તો એના ઉપર આ પ્રશ્ન પૂછાયેલો છે. તો આજે આપણે છે ને 1857ના બળવાની ઇતિથી ઇતિ માહિતી મેળવી લઈએ, જેથી કરીને ભવિષ્યની અંદર ગમે ત્યારે પણ 1857ના બળવામાંથી જો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો વિચાર્યા વગર પણ એનો જવાબ આપી શકો એટલી હદે આપણે આજે એની માહિતી મેળવી લેવાની છે. પહેલા તો 1857નો જે બળવો થયો એના માટે ઘણા બધા કારણો હતા. એમાં તત્કાલીન કારણો કયા હતા, તો કે એક તો સૈનિક વિદ્રોહ જે થયો ને એ તત્કાલિક કારણ હતું. સૈનિકો જે હતા, ભારત દેશના લોકો કે જે અંગ્રેજો આપણા ઉપર રાજ કરતા હતા અને અંગ્રેજોની જે મિલિટરી હતી એ મિલિટરી અંતર્ગત ભારત દેશના સૈનિકો કાર્ય કરતા હતા. તો એ સૈનિકોએ વિરોધ કરવાની શરૂઆત કરી દીધી. સૈનિકોએ વિરોધ શા માટે કર્યો એની પાછળના પણ ઘણા બધા કારણો હતા. તો એક એક કારણોની ચર્ચા કરીએ આપણે. પહેલું કે આની પહેલા પણ સૈનિકો વિદ્રોહ થયા હતા, એટલે કે 1857ની અંદર જે કંઈ બળવો થયો એને એક તો ખાસ કરીને સૈનિક બળવા તરીકે ઓળખવામાં આવે, સ્વતંત્રતા ભારતનો સૌ પ્રથમ સંગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આજે 1857નો બળવો થયો ને એની પહેલા ભારત દેશના લોકો કંઈ અંગ્રેજોની વિરુદ્ધમાં શાંત નહોતા બેઠા, એની પહેલા પણ ઘણા બધા બળવા હતા અને એ પણ સૈનિકોએ કરેલા ખાસ. તો આ સૈનિક બળવો કહેવાય છે. તો એના માટે 1857ની પહેલા જેટલા પણ સૈનિક બળવાઓ થઈ ચૂક્યા છે એના રિલેટેડ આપણે પહેલા માહિતી મેળવી લઈએ. તો જોઈએ કે 1857 પહેલા ભારત દેશની અંદર ઘણા બધા સૈનિક વિદ્રોહ થયા હતા. એમાંનો પહેલો વિદ્રોહ ક્યારે થયો, તો કે 1765ની અંદર બંગાળની અંદર વિદ્રોહ થયો તો સૈનિક વિદ્રોહ. 1806માં વેલ્લુરમાં, સાઉથની અંદર વેલ્લુરની અંદર એક સૈનિક વિદ્રોહ થયો હતો. 1824માં બેરકપુરની અંદર પણ એક સૈનિક વિદ્રોહ થયો હતો. ઓકે, ગમે તેવું કાર્ય કરે જમાદારથી ઉપરની પોસ્ટ ન મળતી, એટલે કે ભારતીય સૈનિકો જે અંગ્રેજોની જે મિલિટરી હતી એના અંતર્ગત કાર્ય કરતા હતા, ગમે તેવું વીરતાનું કાર્ય કરે, શૌર્યનું કાર્ય કરે, પરાક્રમનું કાર્ય કરે મિત્રો, પરંતુ એને જમાદારની ઉપરની પોસ્ટ ન મળે, એટલે કે લોઅર ક્લાસ 3 અને ક્લાસ 3ની પોસ્ટ જ આપવામાં આવે. અને અંગ્રેજો ડરતા હતા કે જો ભારતીયોને ઊંચી પોસ્ટ ઉપર આપણે નિયુક્ત કરી દેશું તો આપણું શાસન વયું જશે, આપણો એ જે આપણે ઓર્ડર આપીએ છીએ ઓર્ડર માનવાની મનાઈ કરી દેશે. તો એટલે કે જે ઊંચી ને મહત્વની પોસ્ટ હતી ને તેમાં અંગ્રેજોને રાખ્યા, એના અધિકારીઓને બેસાડ્યા અને લડવા માટે તમારા મારા જેવા જે ભારતીય લોકો હતા ને તેમાં સૈન્યમાં ભરતી કરી દીધી, તેને યુદ્ધ કરવા મોકલી દીધી. તો એક તો આ કારણ હતું કે એને જમાદારથી ઉપરની કોઈને પોસ્ટ ન આપવામાં આવતા. બીજી વસ્તુ કે જે સૈનિક જે શાસન હતું અને સૈન્યની અંદર જે કોઈ લોકો હતા ત્યાં ઈસાઈ ધર્મના લોકો પોતાના ધર્મના પ્રચાર અને પ્રસાર કરવા માટે આવતા હતા. હવે ભારતીય લોકો હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, તો એવા લોકો હોય અને એને ઈસાઈ મિશનરી આવે અને એને શું કહે કે ધર્માંતરણ કરાવે. અને ક્યાં કરાવે, તો સૈનિક જે આખું એક ટુકડી બેઠી હોય, ટુકડી પાસે આવે, એના પાદરીઓ એની વાત સમજાવે કે અમારો ધર્મ આ કહેવા માંગે છે, અમારો ધર્મ આ કહેવા માંગે છે, અમારો ધર્મ એક્સેપ્ટ કરી લ્યો. તો ધર્મની બાબત આવે ને ત્યાં વિશ્વના બધા દેશો પાછા પડશે, પરંતુ ભારત દેશ ક્યારે અને કદી પણ ધર્મની બાબતમાં પાછો નહીં પડે. કારણ કે ધર્મને આપણે લોહીની અંદર રાખીને ચાલીએ છીએ મિત્રો. તો એક કારણ એ હતું કે જે પાદરીઓ હતા, ઈસાઈ પાદરીઓ, તે લોકો શું કહેવાય કે સૈનિકોને ધર્માંતરણ કરાવતા હતા. સૈન્યને ખૂબ નીચો પગાર આપવામાં આવતો હતો, એટલે કે ભારત દેશના લોકો જે આર્મીની અંદર હતા તેને ખૂબ જ નીચો પગાર આપવામાં આવે. હવે એક સરખી 2 પોસ્ટ લઈ લો, જમાદારની એ પોસ્ટ છે અને જમાદારની એક બીજો વ્યક્તિ છે કે એનું નામ બી છે, એકનું નામ એ છે. તો એ નામનો જમાદાર છે ને ઇન્ડિયન છે. કેવો છે? ઇન્ડિયન. અને આ છે ને કેવો છે કે યુરોપિયન. તો આ યુરોપિયનને છે ને સૌથી વધારે સેલેરી આપવામાં આવે, જ્યારે એ જ પોસ્ટ ઉપર બિરાજમાન ભારતીય સૈનિકને એનાથી ઓછી સેલેરી આપવામાં આવે. તો આ એક કારણ આ પણ હતું. બીજું, લોર્ડ કેનિંગ એ સમયનો ગવર્નર હતો. લોર્ડ કેનિંગને 1856ની અંદર એક કાયદો બનાવ્યો, બરાબર. એ કાયદો શું હતો, તો કે જે જનરલ સર્વિસ ઇન્વેસ્ટમેન્ટ એક્ટ. આ કાયદા અંતર્ગત ભારતીય જે સૈનિકો હતા તેને સમુદ્રની પાર કરી અને બીજા દેશની અંદર યુદ્ધ કરવા જવાનું કહેવામાં આવેલું. એટલે કે ભારતીય સૈનિકોને જો એવું કહેવામાં આવે કે તમે આખો સમુદ્ર ક્રોસ કરી અને બીજા દેશમાં યુદ્ધ કરવા જાઓ, તો ભારતીય સૈનિકોએ ના નહીં પાડવાની. હવે એ સમયે ભારત દેશની અંદર એવી માન્યતા હતી કે સમુદ્ર પાર કરીને બીજા દેશમાં જાય ને તો એને અધર્મી કહેવાતો.
શું કહેવાતો? અધર્મી અથવા તો ધર્મ વિરોધી કહેવામાં આવતો હતો. એટલે સૈનિકોને એક ડર હતો કે આપણો કંઈક ને કંઈક આપણો ધર્મથી આપણે વિરોધમાં જઈ રહ્યા છે. ઓકે, એ જ સમયે એક નવી રાઇફલ લઈ આવ્યા. ઓલું કહેવાય ને કે કાગડાને બેસવું ડાળને ભાંગવું. અંગ્રેજોનો ખરાબ સમય આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને અંગ્રેજો એ સમયે એક એનફિલ્ડ રાઇફલ લઈ આવ્યા, જેને હિન્દીની અંદર ઇનફિલ્ડ કહેવાય અને ગુજરાતીમાં એનફિલ્ડ કહેવાય. શું કહેવાય? એનફિલ્ડ. તો એક એનફિલ્ડ રાઇફલ લઈ આવ્યા અને રાઇફલ છે ને એની અંદર કારતૂસ ભરતા પહેલા ઓલી મોટી મોટી ગોળીઓ આવતી, એ કારતૂસ આવડું મોટું કારતૂસ હોય, એ કારતૂસને છે ને બંદૂકની અંદર લોડ કરતા પહેલા એને મોઢેથી તોડવું પડે. હવે મોઢેથી તોડવા જાય ને તો એ અહીંયા હોઠમાં ને દાંતમાં ને જીભમાં અડાડવું પડે. ઓકે, એ સમયે કોકે એવી અફવા ઉડાડી દીધી કે જે કારતૂસ બને છે ને એના ઉપર ગાય અને સુવરની જે ચરબી હોય ને એનો લેપ લગાડવામાં આવે છે. હવે હિન્દુ લોકો ગાયને પવિત્ર માને, જ્યારે મુસ્લિમ લોકો સુવરને અપવિત્ર માને. તો બંને આનો વિરોધ કર્યો. એટલે આ એનફિલ્ડ રાઇફલનો વિરોધની વાત કરી, એમાં ગાય અને સુવરની ચરબીની વાત કોકે અફવા ઉડાડી દીધી. જો કે એવું કંઈ હતું નહીં, પરંતુ આવી અફવા ઉડી અને આ બધા જે કારણો હતા ને એ કારણોમાં આને આગ લગાડી દીધી. તો એક આ બાબત પણ બની. ઓકે, આ બાબત ક્યારે શરૂઆત થઈ? તો 29 માર્ચ 1857ના રોજ ભારત દેશના પ્રથમ શહીદ મંગલ પાંડેએ આ કારતૂસનો ઉપયોગ કરવાની ના પાડી દીધી અને આનો વિરોધ કર્યો. એને જેવો વિરોધ કર્યો ને એવો જેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપી દીધી. એટલે અહીંયા આ પ્રશ્ન ખાસ યાદ રાખી લેજો કે 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ? તો કે મંગલ પાંડે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બહુ બધી વાર પૂછાઈ ગયો છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવડતો પણ હશે. રાઈટ. રાજનીતિક કારણો હતા ઘણા બધા. એક તો વેલેસ્લીની સહાયક સંધિ હતી અને એક ડેલહાઉસીનો વ્યક્તિગતનો સિદ્ધાંત હતો. આ બે સિદ્ધાંતોના કારણે ભારત દેશની અંદર જે કાંઈ રાજા રજવાડાઓ હતા તેને બધાને ક્ષીણ ભીણ કરી નાખ્યા હતા અને અંગ્રેજોમાં ભેળવી દીધા હતા. આ બે કારણોના કારણે જનતામાં વિરોધ તો હતો જ અને સૈનિકોને આ બધા કારણો તો હતા જ. એની સાથે સાથે એનફિલ્ડ રાઇફલ લઈ આવ્યા અને એક ઓલો કાયદો ઘડી નાખ્યો. તો આ બધા કાયદાથી ના બધી જ વસ્તુઓ ભેગી થઈ ગઈ અને આનો વિરોધ થયો. હવે વિરોધની અંદર દિવસે ને દિવસે અંગ્રેજો ભૂલ કરતા જતા હતા. એમાં આગળ જતા એને ભૂલ શું કરી? તો કે જે રાજસ્વ નીતિ હતી ને એમાં ખૂબ કર વધારી નાખ્યો. હવે જે ભારત દેશના લોકો જે સૈનિક હતા, જે અંગ્રેજોની શાસનમાં જે સૈનિકનું કાર્ય કરતા હતા એ હતા તો કિસાન પુત્ર જ ને ખેડૂત પુત્ર જ હતા. હવે એક બાજુ એનો પગાર ઓછો, બીજી બાજુ ખેડૂત ઉપર જે કાંઈ ટેક્સ લેવામાં આવે છે, જે કંઈ કર લેવામાં આવે છે, કર ખૂબ જ વધારે. એક બાજુ પગાર ઓછો. હવે પગાર જે ઓછો છે એનાથી ઘર નથી ચાલતું. ખેતીમાંથી જે કંઈ ઉત્પન્ન થાય છે એમાંથી અંગ્રેજ સરકારો મારી પીટી અને સૌથી વધારે શું કહેવાય કે કર લઈ જાય છે. તો હવે બધી બાજુથી જે ખેડૂત હતા એના ઉપર માર પડ્યો. હવે આ ખેડૂતને બધી બાજુથી માર પડવાની શરૂઆત થઈ ગઈ અને આ બધી જ બાજુથી એટલી બધી સાઈડથી ઘેરો અંધાર છવાઈ ગયો હતો અંગ્રેજોની વિરુદ્ધમાં કે અંગ્રેજોની વિરુદ્ધમાં એક મોટો બળવો થવાનો જ હતો. બીજું બાજુ જોઈએ તો ખેડૂતો પરનો કરનો બોજ વધી જતો હતો અને આમાં ઘર કેમ ચલાવવું એક એ પ્રશ્ન પણ ઉત્પન્ન થયો. એ જ બાબતમાં 10 મે 1957માં રોજ મેરઠમાં સૈનિકોએ હત્યા કરી. કેટલા બધા સૈનિકોએ મેરઠની અંદર બળવો કરી નાખ્યો. ક્યારે? તો કે 10 મે 1957ના રોજ. હવે 10 મે 1957ના રોજ મેરઠની અંદર સૈનિકોએ બળવો કરી, ઘણા બધા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી અને એ બધા જ દિલ્હી તરફ રવાના થયા. ક્યાં? દિલ્હી તરફ. કલકત્તા ન ગયા. ત્યારે અંગ્રેજોની રાજધાની કઈ હતી? તો કે કલકત્તા. આપણા દેશના સૈનિકો ક્યાં ગયા? તો કે દિલ્હી તરફ. શું કામ? કારણ કે મુગલ બાદશાહો જે હતા એ બધા દિલ્હીને રાજધાની માનતા હતા અને દિલ્હીને જ રાજધાની માનતા હતા. એટલા માટે ભારત દેશના જે કંઈ સૈનિકો હતા મેરઠના એ બધા લોકો ક્યાં રવાના થયા? દિલ્હી જવાના રવાના થયા. અને દિલ્હીની અંદર ત્યારે શાસનમાં કોણ બેઠું હતું? તો કે બહાદુર શાહ ઝફર. બહાદુર શાહ ઝફર જે છે મુગલ સમ્રાટ હતા 1857ના સમયગાળા દરમિયાન. એની ઉંમર 86 વર્ષ જેવી હતી અને એકદમ વૃદ્ધ ઉંમર હતી અને આંખે દેખાવાનું પણ ઓછું થઈ ગયું હતું. આ બધા જ સૈનિકોએ એટલું બધું પ્રેશર બનાવ્યું બહાદુર શાહ ઝફર ઉપર કે તમે ભારત દેશના મુગલ સમ્રાટ ઘોષિત થાવ. બહાદુર શાહ ઝફરની ઘણી બધી વખત ના પાડવા છતાં પણ સૈનિકોએ તેની વાત ન માની અને જે કિલ્લો હતો એ કિલ્લો ટપી ટપીને બધા સૈનિકો અંદર ગયા અને આજીજી કરી કે તમે જ મારા માય બાપ, તમે હવે ભારત દેશની અંદર સુકાની પદે સંભાળી લ્યો, તમે ભારત દેશ સંભાળી લ્યો, અમારે અંગ્રેજોની ગુલામીમાં જીવવું નથી. અને બહાદુર શાહ ઝફર છેલ્લે હા પાડે છે અને પછી ભારત દેશની અંદર એક વિરોધની જે આખી આંધી આવી એ ચાલુ થઈ ગઈ. હવે એકી સાથે ભારત દેશના ઘણા બધા જે કંઈ પાર્ટ હતા અલગ અલગ એ બધી જ જગ્યાએ 1857ના બળવાનો જે વિરોધ હતો એ સ્ટ્રોંગ બનતો જતો હતો. તો આપણે એક સરસ મજાનો એ ચાર્ટ લઈને આવ્યો છું. આ ચાર્ટ અંતર્ગત કઈ જગ્યાએથી કોણે 1857ના બળવાનું પ્રતિનિધિત્વ કર્યું અને એ જે પ્રતિનિધિત્વ કર્યું અને અંગ્રેજોએ તેની સામે લડવા માટે કેવા કેવા સૈનિકોને મોકલા એ બધાના નામ અહીંયા છે. તો આપણે આને શાંતિથી સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. શરૂઆત કરીએ આપણે પહેલાથી દિલ્હી. ઓકે, મેરઠથી સૈનિકો ગયા એને બહાદુર શાહ ઝફરને કીધું કે ભાઈ તમે ભારત દેશની અંદર મુગલ બાદશાહ થઈ જાઓ. એટલે એને હા પાડી, એને મનાવ્યા. બહાદુર શાહ ઝફર શું કહેવાય કે એ માનવા માટે તૈયાર થઈ ગયા અને એને બખ્તિયાર ખા અથવા તો બખ્ત ખાને આ બંનેએ દિલ્હીની અંદર 1857નો જે બળવો હતો તેનું નેતૃત્વ કર્યું. હવે આ નેતૃત્વ કરતા હતા
એને પકડવા માટે કોણ આવ્યું હતું જ્યારે 1857નો બળવો પૂરો થયો ત્યારે? તો કે નિકોલસ અને હડસન. હવે વિદ્યાર્થી મિત્રો અહીં એક સરસ મજાની વાત તમને જણાવી દઉં કે જ્યારે નિકોલસ અને હડસન બહાદુર શાહ ઝફરને જ્યારે પકડવા ગયા ને ત્યારે બહાદુર શાહ ઝફર પોતાના હવેલીની અંતર્ગત નમાજ પડતા હતા. એ નમાજ પડતા હતા એટલે અંગ્રેજોની ટુકડીઓ આવી. 1857નો બળવો પૂરો થયો ત્યારે અને બહાદુર શાહ ઝફરને એમ કહે છે કે હાલો તમને હવે અહીંથી પકડીને લઈ જવાના છે. બહાદુર શાહ ઝફર જ્યારે નમાજ પડતા હોય ત્યારે અંગ્રેજ અધિકારી કીધું 2 મિનિટનો ટાઈમ આપો, એને નમાજ પઢી લેવા દો. એટલે જ્યારે નમાજ પડતા હતા ને ત્યારે અંગ્રેજ અધિકારી એક શાયરી બોલે છે, રાઈટ, કે દમ દમે મેં દમ નહીં અબ ખેર માનો जानकी, दम दमे में दम नहीं अब खेर मानो जानकी, हे जफर ठंडी हुई शमशीर हिंदुस्तान की. બહાદુર શાહ ઝફર એને કંઈ જવાબ નથી આપતા શાયરીનો, અને બહાદુર શાહ ઝફર પોતાની જે નમાજ પડતા હોય નમાજ પડવાની કન્ટિન્યુ રાખે છે. જેવી નમાજ પૂરી થાય ને ત્યારે નમાજ પડીને ઊભા થયેલા 86 વર્ષના બુઢા નવાબે એને જે જવાબ આપ્યો છે મિત્રો, ખાસ યાદ રાખજો કે એને 86 વર્ષના બુઢા નવાબે નમાજ પડી અને ઊભા છે અને જવાબ આપ્યો કે જબ તલક બૂ રહેગી ગાઝીઓ મેં ઈમા કી, જબ તલક બૂ રહેગી ગાઝીઓ મેં ઈમા કી, તખ્તે લંડન તક ચલેગી મેરે હિન્દુસ્તાન કી. એવો જવાબ આપ્યો અને પોતાની જાતને સરેન્ડર કરી દે છે અને નિકોલસ અને હડસન એને પકડીને જતા રહી છે. આગળ જોઈએ તો કે લખનૌની અંદર 1857નો જે બળવો હતો તેનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો કે બેગમ હઝરત મહલ. હા, લેડીઝ હતા. બેગમ હઝરત મહલે એનું નેતૃત્વ કર્યું હતું. એને પકડવા માટે કોણ આવ્યું હતું? તો કોમ્પબેલ નામનો એક અંગ્રેજ અધિકારી હતો, તેને પકડવા માટે આવેલો હતો. આગળ કાનપુર જે છે એ કાનપુરની અંદર નાના સાહેબ અને તાત્યા ટોપે એ બંનેએ 1857ના બળવાનું નેતૃત્વ કરેલું હતું અને એને પકડવા માટે પણ કોણ આવેલા હતા? તો કે કોમ્પબેલ નામનો એક અંગ્રેજ અધિકારી આવ્યો હતો. ઝાંસી રાણી લક્ષ્મીબાઈ ખૂબ લડી મર્દાની વતો ઝાંસી વાલી રાણીથી. એને 1857નો જે બળવો હતો એનું નેતૃત્વ ઝાંસીથી કર્યું અને એને પકડવા માટે કોણ આવેલું હતું? કે ઝુરોઝ નામનો એક વ્યક્તિ હતો અંગ્રેજ અધિકારી, તે તેને પકડવા માટે આવેલો હતો. ઇલાહાબાદમાં લિયાકત અલી જે વ્યક્તિ હતા તેમણે શું કહેવાય કે 1857ના બળવાનું નેતૃત્વ કર્યું અને કર્નલ નીલ નામનો એક અંગ્રેજ અધિકારી તેને પકડવા માટે આવેલો હતો. આગળ જોઈએ તો કે જગદીશપુરની અંદર વીર કુંવરસિંહ અને અમરસિંહ નામના 2 વ્યક્તિઓ થઈ ગયા કે જેને 1857ના બળવાનું નેતૃત્વ કર્યું અને એને પકડવા માટે કોણ આવેલો હતો? તો કે વિલિયમ ટેલર નામનો એક અંગ્રેજ અધિકારી હતો કે જે વિદ્રોહને શાંત કરવા અને પકડવા માટે આવેલો હતો. ફૈઝબાદ મૌલવી અહમદુલ્લા જે છે તેમણે ભારતીય 1857ના બળવાનું નેતૃત્વ કરેલું અને જનરલ રેનોલ્ડ નામનો એક વ્યક્તિ તેને શાંત કરવા અને એ 1857ના બળવામાં એની ગિરફ્તારી કરવા માટે આવે છે. આગળ જોઈએ બરેલી ખાન બહાદુર ખા, અને એને પકડવા માટે કોણ આવેલું? તો કે વિસેન્ટ આયર નામનો એક અંગ્રેજ અધિકારી હતો, તે તેને પકડવા માટે આવેલો હતો. હવે વિદ્યાર્થી મિત્રો, આ આટલી બધી જગ્યાએ એકી સાથે 1857ના બળવાની શરૂઆત થઈ ગઈ અને આ બધી જ જગ્યાએ આ એક મહાન વ્યક્તિઓ છે કે જેને ખાલી નેતૃત્વ કર્યું. આની સાથે હજારો કરોડો લાખો લોકો એવા હતા કે જે 1857ના બળવાની વિરોધમાં હતા અને આ લોકોના સપોર્ટમાં હતા. પરંતુ અંતે અંગ્રેજોની ઘણા બધા ઘર ફૂટે ઘર જાય. ઘણા બધા ભારતીય રાજા રજવાડાઓ હતા પંજાબ જેવા, બરાબર, હોલકર, સિંધિયા, એ બધાએ અંગ્રેજોનો સાથ આપ્યો અને અંગ્રેજોનો સાથ આપી અને 1857નો બળવો દબાવી દીધો. જો એ સમયે ભારત દેશની અંદર ભારત દેશના તમામ લોકોએ જો 1857ના બળવાની અંદર આ લોકોનો સાથ આપ્યો હોત ને તો ભારત દેશ ત્યારે જ આપણો આઝાદ થઈ ગયો હોત. ને એક વાત અહીંયા પણ યાદ રાખી લેજો કે 1857ની અંદર જે હિન્દુ મુસ્લિમ એકતા દેખાણી છે ને, 1857ના બળવામાં જે હિન્દુ મુસ્લિમ એકતા દેખાણી ને, એ એકતા પછી 1947 સુધી ક્યારે અને કદી પણ ન દેખાણી. અને 1947 પછી પણ આપણે કબનસીબ કે હિન્દુ મુસ્લિમ એકતા હજી ભારત દેશની અંદર દેખાતી નથી. 1957ના બળવા પછી પરિવર્તન શું આવ્યું? રાઈટ, 1957નો બળવો આવી બધી રીતના ચાલતો હતો. અંગ્રેજોએ બધી બાજુથી આપણા ભારતીયોને ઘેરી લીધા. જે કંઈ મહાન નેતાઓ હતા તેને અમુકની ધરપકડ કરી લીધી. રાણી લક્ષ્મીબાઈ જેવા નેતાઓને મારી નાખ્યા. અને પછી શું થયું? તો અંગ્રેજો સમજી ગયા હતા કે ધાર્મિક બાબતની અંદર આપણે એની અડચણ કરીએ, બરાબર, સતી પ્રથા બંધ કરાવી દીધી, આપણે વિવાહ ચાલુ કરાવી દીધા, બાળકીને દૂધ પીતી કરતી અટકાવી દીધી, ધર્મના નામે પરિવર્તન કરવાની શરૂઆત કરી દીધી, ઓછા પગાર આપી અને એકી સાથે ઘણા બધા હિન્દુસ્તાનીઓને સમુદ્રની પાર મોકલવાની વાત કરી દીધી. તો આ બધી બાબતોથી ભારત દેશના લોકોએ આપણા વિરુદ્ધ અવળો મોટો બળવો કર્યો. હવે આપણે એવું કરવું જોઈએ નહીં. એટલે 1957ના બળવા પછી પરિવર્તન આવ્યા. તો અંગ્રેજ સરકારે ઘણા બધા પરિવર્તન લઈ આવ્યા અને ભારત દેશ માટે પરિવર્તન લઈ આવ્યા. તો એ આપણે જરાક જોઈ લઈએ કે 1 નવેમ્બર 1958ના રોજ આયોજિત ઇલાહાબાદ દરબારમાં લોર્ડ કેનિંગ અને રાણી વિક્ટોરિયાનો ઉદ્ઘોષણા વાંચી. એ 1958 બોલાઈ ગયું, સોરી, 1958 લખ્યું એટલે 1858 આવશે, રાઈટ. 1 નવેમ્બર બધી જગ્યાએ 1958 લખ્યું છે, સોરી, 1857 સમજજો. 1857ના બળવા પછી પરિવર્તન આવ્યું અને પરિવર્તન કયું? તો કે 1 નવેમ્બર 1858ના રોજ ઇલાહાબાદમાં એક દરબાર ભરાણો અને દરબાર દરમિયાન લોર્ડ કેનિંગે રાણી વિક્ટોરિયાએ એક ઉદ્ઘોષણા મોકલી હતી, એક પત્ર મોકલ્યો તો એ દરબારની અંદર લોર્ડ કેનિંગે એ વાંચ્યો
અને પછી એના અંતર્ગત કેવા કેવા ભારત દેશની અંદર પરિવર્તન કરવામાં આવ્યું ને એની વાત કરવામાં આવેલી છે. પેલું પરિવર્તન જોઈએ મિત્રો આપણે કે પ્રશાસનિક ફેરબદલ. પેલું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો અધિકાર સમાપ્ત કરી અને બ્રિટિશ સમ્રાટને અધિકાર શરૂ, એટલે કે અત્યાર સુધી ભારત દેશની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું તે પૂર્ણ કરી નાખ્યું. અને હવે શાસન કોનું? બ્રિટિશ શાસન. એટલે કે હવે ઇંગ્લેન્ડની જે સંસદ છે, ઇંગ્લેન્ડની જે પાર્લામેન્ટ છે તે ભારત દેશની અંદર શાસન કરશે, કંપનીનું શાસન નહીં. ઓકે, બીજું શું કર્યું તો કે જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જ્યારે શાસન હાલતું હતું ને ત્યારે ઇંગ્લેન્ડની અંદર એક વ્યક્તિની નિયુક્તિ થતી. વ્યક્તિનું નામ હતું સેક્રેટરી ઓફ સ્ટેટ. એ સેક્રેટરી ઓફ સ્ટેટની જગ્યાએ ભારત દેશની અંદર ભારત મંત્રીની નિયુક્તિ થવા માંડી. કેની નિયુક્તિ થવા માંડી? ભારત મંત્રી, એટલે કાયદેસરની એક મંત્રીની નિયુક્તિ થવા માંડી. એક ડિપાર્ટમેન્ટ બનાવી નાખ્યો અને એનું નામ આપી દીધું ભારત મંત્રી. અને આ ભારતના મંત્રીની મદદ માટે એક 15 સદસ્યોની પેનલ બનાવવામાં આવી કે ભારત દેશની અંદર કેવા કેવા રિફોર્મ્સ લેવાશે, ભારત દેશની અંદર આપણી આર્થિક નીતિ શું હશે, સામાજિક નીતિ શું હશે, રાજકીય નીતિ શું હશે, એ બધી ડિસાઇડ કોણ કરશે? તો કે ભારત દેશના મંત્રી. અને ક્યાં બેસીને કરશે? તો કે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં બેઠા બેઠા કરશે. ગાંધીજી અમથા કહેતા હતા કે ભારત દેશના બંધારણ, ભારત દેશનું બંધારણ અને ભારત દેશના લોકોની ઈચ્છા મુજબ ચાલવું જોઈએ. આ તો ભારત દેશમાં કોઈ દી આટો મારવાય ન થયો. એનું ઇલેક્શન ઇંગ્લેન્ડમાં થાય, ઇંગ્લેન્ડના લોકો એને મત આપે, એ જીતે અને ન્યાય મંત્રી બને અને ડિસિઝન ભારત દેશ માટે લે. આ વળી કેવી લોકશાહી, આ વળી તમારું કેવું તંત્ર. તો એ ભારત દેશનો જે મંત્રી હોય એને 15 સદસ્યોની એક પેનલ બનાવવામાં આવશે. એ ત્યાં ઇંગ્લેન્ડમાં બેઠા બેઠા ભારત દેશ માટે નિર્ણયો લેશે અને અહીંયા એના અધિકારીઓ નિર્ણયને લાગુ કરશે. ઓકે, પહેલા કેવું હતું તો કે કંપનીના શાસન દરમિયાન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમિયાન ગવર્નર જનરલની નિયુક્તિ થતી હતી. હવે એ ગવર્નર જનરલના પદને અહીંયા કેન્સલ કરી નાખ્યું, એટલે કે સમાપ્ત કરી નાખ્યું. અને હવે બ્રિટિશ શાસન દરમિયાન વ્યક્તિની નિયુક્તિ તો થશે પરંતુ પદનું નામ બદલી નાખ્યું. શું કરી નાખ્યું તો કે વાઇસરોય કરી નાખવામાં આવ્યું. ઓકે, હવે આટલું પ્રશાસનિક પરિવર્તન કર્યું. હવે સૈન્યની અંતર્ગત પણ પરિવર્તન કર્યું, કારણ કે 1857ના બળવાનું તાત્કાલિક કારણ તો સૈન્ય જ હતું, રાઈટ. તો એના અંતર્ગત એક પીલ કમિશન બેસાડવામાં આવ્યું અને પીલ કમિશનને એવું કહેવામાં આવ્યું કે તમે ભારત દેશની અંદર આપણા જે કાંઈ સૈન્ય છે અને એના અંતર્ગત કેવું કેવું પરિવર્તન લઈ આવવું જોઈએ એના માટે ભલામણ આપો. એને કેટલી બધી ભલામણ આપી, એમાંથી આપણે 4-5 ભલામણો જોઈ જાય. તો એને શું કીધું કે સૈન્યમાં ભારતીય સૈન્યની સાપેક્ષમાં અંગ્રેજી જે સૈન્ય છે એની સંખ્યામાં વધારો કરો. અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કેવું હતું કે જે લડવાની વાત આવે ને તો અહીંયા અંગ્રેજો લડવાનું જાય, આમ તો બીકણી કોમ ને એ લડવાનું જાય. એના માટે એને ભારતીય સૈન્યોને રાખ્યા. ભારતીય સૈન્યને યુદ્ધ કરાવે, મૃત્યુ પામે તો ભારતના લોકો મૃત્યુ પામે, સામે લડવાવાળા પણ સામે કોણ હોય તો કે ભારત દેશના જ લોકો હોય. એટલે કે અંદરો અંદર બધા આપણે ખાલી અહીંથી ઓર્ડર પસાર કરવાનો. તો એ વસ્તુ થતી હતી. હવે આ બળવો થયા પછી એ લોકોને સમજાણું કે જો એકી સાથે નાની પોસ્ટ ઉપર ઘણા બધા ભારતીયોને રાખીએ ને તો એક સાથે બળવો થાય તો આપણે પહોંચી શકીએ નહીં. તો સારું, આ તો ઘર ફૂટે ઘર ગયું. એક સાથે સંપૂર્ણ ભારત દેશમાં એવું હોત ને તો આપણે અહીંથી ભાગવું મોંઘું પડી જાત. તો એને શું કર્યું કે ભારતીય સૈન્ય જે છે એની સરેરાશ ઘટાડી નાખી, એટલે કે એની સંખ્યા ઘટાડો. જેમ કે 1000 સૈનિકોની એક ટુકડી હોય તો પહેલાં કેવું હતું, 1000 સૈનિકોમાંથી 900 સૈનિક ઇન્ડિયન હોય અને 100 સૈનિક કેવા હતા તો કે અંગ્રેજી હતા. તો હવે એને ઉલટું કરી નાખો અને બે જગ્યાએ 400 ઇન્ડિયન રાખો અને 600 કેવા રાખો તો કે અંગ્રેજી રાખો. એટલે કે ભારતીય સંખ્યા દિવસે ને દિવસે ઘટાડતા જાઓ અને અંગ્રેજી જે સૈન્ય છે તેની સંખ્યા વધારતા જાઓ. સેનામાં ભરતી માટે હવે ગેમ રમવાની ચાલુ કરી, જાતિ, ક્ષેત્ર, ધર્મના આધારે ભેદભાવ ચાલુ કર્યા કે જાતિ જોવે, ધર્મ જોવે, કયું ક્ષેત્ર છે એ જોવે અને પછી તેની ભરતી થાય. એક જ ક્ષેત્રના, એક જ જાતિના ને એક જ ધર્મ પાળવાવાળાને 1000 જે સૈન્યની ટુકડી હોય એમાં ભેગા નહીં કરવાના. આ 1000ની સૈન્યની ટુકડી હોય તો 100 અહીંથી ગુજરાતી હોવા જોઈએ, 100 મરાઠી હોવા જોઈએ, 100 ઉડિયા ભાષી બોલતા હોવા જોઈએ. એટલે કે બધાની ભાષા અલગ થઈ જાય. એટલે કે આપણે એક જે નજીકતાનો ભાવ હોય ને, જે ફિલિંગ હોય ને એક હોવાની, એ ન આવે, રાઈટ. તો એક એવી ગેમ રમવાની શરૂઆત કરી દીધી એ લોકોએ. અને એમાં અંતર્ગત અવધ, બિહાર અને મધ્ય ભારતના જે સૈનિકો હતા ને કે જે બળવાની અંદર સૌથી વધારે ભાગ લીધો હતો એની ભરતીમાં ઘટાડો કરી નાખ્યો. એમ કીધું હતું કે આની ભરતી જ નથી કરવી અને કરો તો એ બહુ ઓછી કરવાની. જ્યારે જે રાજ્યએ અંગ્રેજોને મદદ કરી હતી જેમ કે પંજાબ, ગુરખા અને પઠાણો, આ લોકોએ 1857નો બળવો દબાવવામાં અંગ્રેજોની મદદ કરી હતી. તો એ લોકોની આપણે શું કહેવાય કે ભરતી વધારે કરીશું. તો એ બંનેની શરૂઆત કરી દીધી. નોંધ, આવું કરી રાષ્ટ્રવાદની પ્રેરણા જે હતી ભારત દેશની અંદર જે પનપતી હતી કે એક હોવાનો ભાવ, સંપૂર્ણ દેશના નાગરિકોનો એક હોવાનો ભાવ એટલે કે રાષ્ટ્રવાદ ને. કાશ્મીરની અંદર એક સૈનિકને આપણા શહીદ થઈ જાય અને આપણે અહીંયા ગુજરાતની અંદર બેઠા બેઠા, રાજકોટની અંદર બેઠા બેઠા દુઃખ લાગે ને એને રાષ્ટ્રવાદ કહેવાય. એ જ એક રાષ્ટ્ર. તો એને રોકવા માટે આવું એને કર્યું. તો રાષ્ટ્રવાદની પ્રેરણા જે 1857ના બળવામાં જે પનપી હતી ને એને બંધ કરી નાખવા, એને તોડી પાડવા માટે એને આવું ષડયંત્ર રચ્યું. આગળ જોઈએ રજવાડા સાથે, રાઈટ. એ સમયે ઘણા બધા રજવાડા એવા હતા, મેં તમને કીધું એમ કે હોલકરના, સિંધિયા, આ તે બધા લોકોએ
કોની મદદ કરી હતી? તો કે અંગ્રેજોની મદદ કરી હતી. તો 1857માં ઘણા બધા રજવાડાઓએ અંગ્રેજોનો સાથ આપ્યો ને એટલા માટે એક જે વિલય નીતિ હતી ને વિલય નીતિ બંધ કરી દીધી કે હવે આજથી કોઈ પણ રજવાડાનું અંગ્રેજી શાસનમાં વિલય કરવામાં આવશે નહીં. અને તમને દત્તક લેવાનો અધિકાર પણ આપી દીધો. જે રાણી લક્ષ્મીબાઈને જેના માટે લડતા હતા કે ભાઈ તમને દત્તક નહીં લઈ શકો, તો એ દત્તક લેવાનો અધિકાર પણ આપી દીધો. કૂટ નાખી રાજ કરો, ભાગલા પાડો ને રાજ કરોની નીતિ અપનાવી. અને એમાં હિન્દુ મુસ્લિમ કરાવશે એ લોકો. મુસલમાનને 1900 લખ્યું છે બધી જગ્યાએ 1857નો બળવો, 1857નો જે બળવો છે તેના માટે જવાબદાર માનવામાં આવ્યા. કેના માટે? તો કે 1857નો જે બળવો થયો એના માટે મુસ્લિમોને જવાબદાર માનવામાં આવ્યા અને એનું ખૂબ દમન કર્યું. એમ કીધું કે 1857નો જે બળવો થયો ને મુસ્લિમોના કારણે થયો, હવે એનું દમન કરો. એવું દમન કરવાનું એનું બીજું કોઈ કારણ નહોતું. ખરેખર હિન્દુ મુસ્લિમ બંને એક સાથે લડ્યા હતા, પરંતુ એને મુસ્લિમોનું દમન શા માટે કર્યું? કારણ કે એની જનસંખ્યા ઓછી હતી. એટલે એને શું વિચાર્યું કે નાની જનસંખ્યાને આપણે દબાવીએ ને તો હિન્દુ આપણા કોર થઈ જશે. પરંતુ એની નીતિ ખોટી ગઈ. હિન્દુએ એમ કીધું કે મુસ્લિમ મારો ભાઈ છે ને હું એનો ભાઈ છું. તમે મુસલમાનો ઉપર દમન કરશો ને તો હિન્દુ પણ એની બાજુમાં જઈને ઊભો રહેશે. અમારે હિન્દુ ઉપર દમન થશે ને તો મુસ્લિમ ભાઈ મારી પડખે આવીને ઊભો રહેશે. એવી વાત કરી. એટલે અંગ્રેજોની આ નીતિ ખોટી ગઈ. પછી આગળ જતા એ લોકો મુસ્લિમોને આ જ ગેમ રમી અને અલગ કરશે. જોઈએ સામાજિક ફેરફાર, ધાર્મિક બાબતોમાં અહસ્તક્ષેપની નીતિ. એને ખબર પડી ગઈ ભારત દેશની અંદર બધું કરે પણ ધર્મની બાબતમાં કંઈ ચેડા કરાય નહીં. એટલે એને ધાર્મિક બાબતોમાં તો ચોખવટ કરી દીધી કે આજથી તમારો ધર્મ તમારો, તમારે જેમ કરવું એમ કરો. અમારા મિશનરીઓ અહીંયા ધર્મ પ્રચાર પ્રસાર માટે પણ આવશે નહીં. બીજી વસ્તુ, અમારા લોકો અહીંયા આવે તો તમારે માનવું પણ નહીં. અને ધાર્મિક બાબતોમાં અહસ્તક્ષેપની નીતિ અપનાવી અને સામાજિક બાબતોમાં પણ અહસ્તક્ષેપની નીતિ અપનાવી. કેવી નીતિ અપનાવી? તો કે અહસ્તક્ષેપની નીતિ અપનાવી. જોઈએ સામાજિક બાબતોમાં કેવી અહસ્તક્ષેપની નીતિ અપનાવી? તો કે ભારત દેશની અંદર અંગ્રેજો આવ્યા ને પછી રાજા રામમોહન રાય ને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ને એવા વ્યક્તિઓ આવ્યા કે જે લોકોએ ભારત દેશની અંદર સતી પ્રથા, વિધવા વિવાહ, સ્ત્રી શિક્ષા, દીકરીને દૂધ પીતી કરી દેવી, એ બધી જ વસ્તુઓનો ખૂબ જ વિરોધ કર્યો. અંગ્રેજ સરકાર ઉપર પ્રેશર બનાવ્યું. અંગ્રેજ સરકારે કાયદા બનાવવા પડ્યા કે ભારત દેશની અંદર જો પુરુષ મૃત્યુ પામે તો કોઈ સ્ત્રી એની સાથે ચિતામાં બળીને સતી નહીં થાય. જો કોઈ પુરુષ મૃત્યુ પામી ગયો હોય તો જો વિધવા થઈ ગયેલી સ્ત્રી છે તેને પુનઃ લગ્ન કરવા હોય એટલે કે બીજી વાર લગ્ન કરવા હોય તો છૂટ આપવામાં આવે. એમાં કોઈ પણ ધર્મ, કોઈ રીતિ રિવાજ એને રોકી શકશે નહીં. એવી જ વાત કરવામાં આવી સ્ત્રી શિક્ષાની કે ભારત દેશની અંદર પહેલા સ્ત્રીઓને શિક્ષણ આપવું એ ખરાબ માનવામાં આવતું કે ભાઈ સ્ત્રી એક ઘરકામ કરવા માટે બનેલી વસ્તુ છે એવું માનતા. પરંતુ એને એવું કહી દીધું કે ના, આજથી સ્ત્રીઓને પણ શિક્ષા મળશે. અને ઘણી બધી સ્ત્રીઓએ શિક્ષા લીધી પણ ખરા. તો એ બધી જ બાબતોમાં કાયદા બનાવ્યા હતા અને એનો પણ ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર રોષ જોવા મળતો હતો. એટલે એ લોકોએ કહી દીધું કે આજ પછી અમે આની અંદર ક્યાંય પણ દખલ અંદાજી કરીશું નહીં. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્ન શું હતો. હવે જોઈએ કે 1857ના બળવા બાદ મુખ્યત્વે કયા ફેરફાર અમલમાં આવ્યા. પેલું, કંપની શાસનનો અંત અને બ્રિટિશ શાસનનો આરંભ. આ તો આપણે જોઈ ગયા. હા ભાઈ, કંપનીનો અંત આવ્યો અને બ્રિટિશ શાસનની શરૂઆત થઈ ગઈ. રાઈટ. કેનિંગે આખું એક ઘોષણાપત્ર વાંચ્યું રાણી વિક્ટોરિયાનું દરબાર ભરીને અને એમાં જ આ વાત થઈ. ભારત તરફી નીતિઓમાં ફેરફાર આવ્યો તો કે હા, ઘણી બધી નીતિઓમાં ફેરફાર કર્યો. અહીંયા ચોખવટ કરી નથી. એટલે આ સ્ટેટમેન્ટ પણ કેવું છું? બીજું એ સ્ટેટમેન્ટ પણ સાચું છું. ઓકે. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની પ્રેરણા પનપાવી. ખોટી વાત છે. આ ત્રીજું સ્ટેટમેન્ટ કેવું છું? ખોટું છું. કારણ કે ભારત દેશની અંદર એ લોકોએ એવું કીધું હતું કે ભારત દેશના લોકો જે છે એ રાષ્ટ્રવાદમાં એક થઈને ભારત દેશ આપણા વિરુદ્ધમાં લડે એના કરતાં એના અંદર રાષ્ટ્રવાદની પ્રેરણા પનપવા જ નથી દેવી. એટલા માટે તો એ ધર્મ, જાતિ, ક્ષેત્રના નામે સૈનિકોની ભરતીઓ કરવા માંડ્યા હતા. તો આ ત્રીજું સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય. તો આનો જવાબ શું થઈ જશે? આ નીકળી ગયું. માત્ર 1 અને 2 આનો જવાબ થઈ જશે. આશા રાખું છું આ બધા જ વિદ્યાર્થી મિત્રોને આપણે જે 1857ના બળવાની જે કંઈ ફેક્ચ્યુઅલ ડિટેલ જોઈ લીધી એમાં આ બધા જ વિદ્યાર્થી મિત્રોને સમજાઈ ગયું હશે. જો ન સમજાણું હોય તો મને કમેન્ટ કરીને આપ પૂછી શકો છો. બીજો પ્રશ્ન જોઈએ કે મૂળભૂત અધિકારોમાં સુધારા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? મૂળભૂત અધિકારોમાં સુધારા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? પેલું જોઈએ, સંસદ કોઈ પણ મૂળભૂત અધિકાર સુધારી શકે છે. ભારત દેશની સંસદ કોઈ પણ મૂળભૂત અધિકાર સુધારી શકે છે. બીજું જોઈએ, સંસદ કોઈ પણ મૂળભૂત અધિકાર સુધારી શકે નહીં. ત્રીજું, મૂળભૂત અધિકારોમાં સુધારો કરવા માટે સંસદે રાજ્યની મંજૂરી જરૂરી છે. અને ચોથું આપ્યું ઉપરોક્તમાંથી એક કોઈ નહીં. આનો જવાબ શું હશે? કે ઉપરોક્તમાંથી એક પણ નહીં. આપણે જોઈએ કે આનો જવાબ શા માટે ઉપરોક્તમાંથી એક કોઈ નહીં એવું આવે. પેલું કે સંસદ કોઈ પણ મૂળભૂત અધિકાર સુધારી શકે છે. હા, સંસદ કોઈ પણ મૂળભૂત અધિકાર સુધારી શકે છે. પરંતુ કેશવાનંદ ભારતી કેસ યાદ કરો. કેશવાનંદ અનુચ્છેદ 368 અંતર્ગત સંસદ ભારત દેશના કોઈ પણ ભાગમાં સુધારો વધારો કરી શકે છે. પરંતુ એવા ભાગની અંતર્ગત સુધારો વધારો નથી કરી શકતા કે જેને સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી કેસ અંતર્ગત મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત ઘોષિત કર્યો હોય. મિત્રો એવા તો અનુચ્છેદ 368 અંતર્ગત ઘણા બધા મૂળભૂત અધિકાર છે. જેમ કે અનુચ્છેદ 14, અનુચ્છેદ 32,
કે જેને સુપ્રીમ કોર્ટે મૂળભૂત ઢાંચો ઘોષિત કરી દીધો છે અને આ મૂળભૂત ઢાંચા અંતર્ગત અનુચ્છેદ 368 અંતર્ગત સંસદ ક્યારે અને કદી પણ સુધારો કરી શકતા નથી. હવે મૂળભૂત ઢાંચો એટલે શું? તો થોડુંક આ બેઝિક જોઈ લે કે મૂળભૂત ઢાંચો એટલે કે એવો ઢાંચો કે જેની અંતર્ગત સુધારો કરવાથી જે ભારત દેશના બંધારણની જે આત્મા છે, જે એનો હાર્દ છે, કે જે કહેવા માંગે છે એમાં બદલાવ આવી જતો હોય, તો એવો સુધારો સંસદ ક્યારે અને કદી પણ કરી શકતી નથી. તો અહીંયા એબ્સોલ્યુટ સ્ટેટમેન્ટ આપવામાં આવેલું છે કે સંસદ કોઈ પણ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. ના ભાઈ, કોઈ પણ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકતા નથી. આ મૂળભૂત અધિકારીમાં સુધારો કરી શકે છે, પરંતુ કોઈ પણ મૂળભૂત અધિકારોમાં કરી શકતા નથી. સંસદ કોઈ પણ મૂળભૂત અધિકાર સુધારી શકે નહીં. આ ખોટું છે, કારણ કે અનુચ્છેદ 368 અંતર્ગત જે મૂળભૂત ઢાંચો ઘોષિત કરેલા નથી એવા જે મૂળભૂત અધિકારો છે તેમાં સુધારો વધારો કરી શકે છે સંસદ. તો એ પણ સ્ટેટમેન્ટ ખોટું છે. ત્રીજું જોઈએ, મૂળભૂત અધિકારોમાં સુધારો કરવા માટે સંસદને રાજ્યની મંજૂરી લેવી પડે. ના ભાઈ, આવું તો ક્યાંય લખેલું જ નથી. અનુચ્છેદ 368 અંતર્ગત ઘણા બધા એવા સુધારા છે કે જેમાં રાજ્યની મંજૂરી લેવી પડે. જેમ કે કર બદલાવની વાત આવી તો આપણે જીએસટીની વાત કરીએ, રાઈટ. તો ઇનડાયરેક્ટ ટેક્સની અંદર આપણે જે સુધારો કર્યો અને જીએસટી લઈ આવ્યા 101માં બંધારણીય સુધારો, એમાં અડધાથી તેથી વધારે રાજ્યોએ જો એની મંજૂરી આપી હોય તો તે સંપૂર્ણ ભારત દેશમાં લાગુ થાય. પરંતુ મૂળભૂત અધિકારોના બાબતમાં એ બહુમતીની જરૂર પડતી નથી. તો આનો જવાબ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? ડી, ઉપરોક્તમાંથી કોઈ નહીં. એટલે તમે જ્યારે પ્રશ્ન જોવો ને ત્યારે પ્રશ્નની અંદર કોઈ એબ્સોલ્યુટ સ્ટેટમેન્ટ આપ્યા હોય ને એને ખાસ ધ્યાનથી વાંચવા, કારણ કે કન્સેપ્ટ ક્લિયર ન હોય તો એબ્સોલ્યુટ સ્ટેટમેન્ટ આપણે સાચા લાગે અને એ હોય ખોટા. આગળ જોઈએ, નીચેના પૈકી કયું મહેસૂલ ખર્ચમાં સામેલ નથી? આ ઇકોનોમીનો પ્રશ્ન છે મિત્રો. જોઈએ આમાં શું કીધું કે મહેસૂલ ખર્ચમાં સામેલ નથી. રેવન્યુ એક્સપેન્ડિચરમાં કેનો સમાવેશ થતો નથી? સરકારી કર્મચારીઓના વેતન, બીજું વ્યાજની ચૂકવણી, ત્રીજું શેરમાં રોકાણ અને ચોથું રાજ્ય સરકારને અપાતું અનુદાન. હવે જોઈએ મહેસૂલ ખર્ચ. સરકારી કર્મચારીઓને વેતન દેવાઈ ગયું, એ ખર્ચ ગણાય કે ન ગણાય? તો કે હા, ખર્ચ ગણાય. ઓકે. વ્યાજની ચૂકવણી કરી, ભારત સરકાર વર્લ્ડ બેંક પાસેથી, IMF પાસેથી કેટલા બધા લાખો કરોડ રૂપિયા લઈ આવીને એનું વ્યાજ જે ચૂકવવાનું થતું હોય તો વ્યાજની ચૂકવણી શું થઈ? તો કે ખર્ચ થયું ને, કારણ કે આપણે પૈસા લઈ આવ્યા એને કંઈક વ્યાજ ચૂકવીએ તો એ ખર્ચમાં ગણાય, તો એ ખર્ચ ગણાશે. ઓકે. શેરમાં રોકાણ એટલે કે શેર માર્કેટની અંદર જે શેર આવે છે, શેરની અંદર જે રોકાણ કરવામાં આવે એ રોકાણ છે ને એ આ ખર્ચ નથી ગણાય, ખર્ચ નહીં ગણાય. શું કામ નહીં ગણાય? આપણે જોઈએ. જો આ શેર માર્કેટની અંદર સરકારે રોકાણ કર્યું. રોકાણ મીન્સ કે ઇન્વેસ્ટમેન્ટ. શું કહેવાય? રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ. અને આજે તમે જે કાંઈ રોકાણ કરો છો એના બદલામાં તમને વળતર મળશે. શું મળશે? તમને વળતર મળશે. તો આ તો ઇન્વેસ્ટમેન્ટ છે ને. ઇન્વેસ્ટમેન્ટ એ ખર્ચ નથી. રોકાણ તમે જે કર્યું છે એ ખર્ચ નથી. કારણ કે તમે જ્યારે ક્યારે પણ એ વસ્તુ વેચશો એ તમને મૂડી પાછી મળી જશે, એના બદલામાં તમને જે કંઈ વળતર મળતું હશે એ વળતર તો ચાલુ જ રહેશે. તો આ ખર્ચ નથી, આ તો રોકાણ છે. આ રોકાણ છે તો પછી આને ખર્ચમાં કેવી રીતના ગણી શકાય? અને ચોથું, રાજ્ય સરકારને અપાતું અનુદાન. એકવાર રાજ્ય સરકારને પૈસા આપી દીધા પછી પૂરું થઈ ગયું, રાજ્ય સરકાર કંઈ દેવાની નથી અને એમાંય પાછું અનુદાન આપ્યું, લોન નથી આપી. જો અહીં લોન શબ્દ વાપર્યો હોત ને તો આ આવી જાત. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? ચલો, તો આનો જવાબ શું થઈ જશે? શેરમાં રોકાણ. આગળ જોઈએ, સરકાર દ્વારા જારી કરવામાં આવતા વટહુકમ બાબતે નીચેના પૈકી કયું વિધાન સૌથી યોગ્ય છે? બંધારણનો પ્રશ્ન છે. જો આ એક ટેકનિકલ પ્રશ્ન છે, કન્સેપ્ટ ક્લિયર ન થયું હોય તો બધા ગોટો મારીને જાઓ. જોઈએ, ધારાસભાની કાયદાકીય સત્તા નથી ભાઈ. વટહુકમ એટલે કે અનુચ્છેદ 123 અંતર્ગત રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે. ઓકે. કોના કહેવાની? તો કે વડાપ્રધાન અને મંત્રી પરિષદની સલાહથી વટહુકમ બહાર પાડે. વટહુકમ એટલે કે એક પ્રકારનો કાયદો. શું છે? એક પ્રકારનો કાયદો જ છે. વટહુકમ એક પ્રકારનો કાયદો છે. જ્યારે સંસદના બેમાંથી કોઈ પણ એક ગૃહ ચાલુ ન હોય અથવા તો બંનેમાંથી એક પણ ગૃહનું સત્ર ચાલુ ન હોય ત્યારે ઓચિંતાની કાયદો બનાવવાની જરૂરિયાત ઉદ્ભવે કે કાયદાની જરૂરિયાત ઉદ્ભવે, ભારત દેશની અંદર કોઈ નિયમ લેવાની જરૂરિયાત ઉદ્ભવે અથવા તો કોઈ યોજના લાગુ કરવાની જરૂરિયાત ઉદ્ભવે તો રાષ્ટ્રપતિ વટહુકમ દ્વારા એ વસ્તુને લાગુ કરાવી શકે. એનો પાવર કાયદા જેવો જ હોય, એની અસર પણ કાયદા જેવી જ હોય, રાઈટ. તો એને શું કહેવામાં આવે છે? વટહુકમ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ઓર્ડિનન્સ કહેવામાં આવે છે. ઓકે. તો જે વટહુકમ છે એ કાયદા જેવો જ છે. તો આપણે શું માનીએ કે સરકારના મુખ્ય 3 અંગ, પેલું ધારાસભા, બીજું કારોબારી, ત્રીજું ન્યાયતંત્ર. ધારા, કારોબારી અને ન્યાયતંત્ર. જોઈએ, સરકાર, ધારાસભા, ધારા એટલે કે કાયદો કરનારી સંસ્થા. તો આપણે અહીંયા એ વ્યાખ્યા પ્રમાણે જાય ને તો આનો જવાબ નહીં આવે, તો ખોટું આવશે. ધારાસભા કાયદો ઘડે, એમાં આપણે જોયું હતું આના પહેલાના લેક્ચરમાં કે કેન્દ્ર લેવલે હોય એટલે કે સંસદ, રાજ્ય લેવલે હોય રાજ્ય વિધાનમંડળ, આ બધી જ વસ્તુ આપણે જોઈ ગયા હતા. પછી એ જ કાયદાને લાગુ કોણ કરે? તો કે કારોબારી. હવે આપણે જોયું હતું કે રાષ્ટ્રપતિ છે ને, રાષ્ટ્રપતિ એ ધારાસભાનું અભિન્ન અંગ છે, એટલે મીન્સ કે સંસદનું અભિન્ન અંગ છે. કારણ કે કોઈ પણ ખરડો ત્યાં સુધી કાયદો નથી બનતો કે જ્યાં સુધી તેને રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં સુધી. તો હવે
અહીંયા આપણે એના ઉપરથી જાય તો આપણે શું લાગે કે ધારાસભાની કાયદાકીય સત્તા છે ને ભાઈ, જે ધારાસભાની જ, પરંતુ અહીંયા વટહુકમ બહાર કોણ પાડે તો કે એ વટહુકમ બહાર પાડશે કારોબારીના રાષ્ટ્રપતિ. ધારાસભાના રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિ એક જ છે. રાષ્ટ્રપતિ કાયદો બનાવે અને પ્રશાસનિક અધિકારીમાં કાયદો લાગુ પણ કરાવે છે. રાષ્ટ્રપતિ એક છે પરંતુ કાર્ય કેવા કરે છે? બે. ધારાસભાની અંદર પણ રાષ્ટ્રપતિ આવે અને કારોબારીમાં પણ રાષ્ટ્રપતિ આવે. ધારાસભા કાયદો બનાવવાની પ્રોસેસમાં પણ ભાગ લે છે અને એ જ કાયદાને લાગુ કરવામાં પણ મદદરૂપ થાય છે. તો અહીંયા શું આવશે કે જે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે ને એની કઈ સત્તા થઈ તો કે કારોબારીની કાયદાકીય સત્તા થઈ, ધારાસભાની કાયદાકીય સત્તા થાય નહીં. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? બીજો ઓપ્શન જોઈએ કે ધારાસભાની કારોબારીની સત્તા, ખોટી વાત છે. ધારાસભાની કારોબારીની સત્તા આવું કંઈ હોય જ નહીં. ત્રીજું જોઈએ કે કારોબારીની સત્તા, આવું પણ કંઈ હોય નહીં. ઓપ્શન્સ આ અને ઓપ્શન્સ જે ચોથો જે સાચો જવાબ છે કારોબારીની કાયદાકીય સત્તા, આ બે બંને વચ્ચે કન્ફ્યુઝન થાય. અને હવે હું આશા રાખું છું આ બધા જ વિદ્યાર્થી મિત્રોને કે આ બંને વચ્ચે કન્ફ્યુઝન રહેશે નહીં. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આગળ વધીએ આપણે. જ્યારે કોઈ પણ બેંકને પ્રોમ્પ્ટ એન્ડ કરેક્ટિવ એક્શન પ્લાન એટલે કે પીસીએ હેઠળ મૂકવામાં આવે છે ત્યારે રિઝર્વ કોઈ પણ બેંકને, ઇકોનોમીનો પ્રશ્ન છે કે જ્યારે કોઈ પણ બેંકને પીસીએ ફ્રેમવર્ક હેઠળ મૂકવામાં આવે તો તેના ઉપર કેવા કેવા નિયમો લાગુ કરવામાં આવે છે. તો આપણે આને આજે ડિટેલથી જોઈ જાય પહેલા પીસીએ ફ્રેમવર્ક, કારણ કે ઘણી બધી એક્ઝામની અંતર્ગત આને પૂછવામાં પણ આવે છે અને આ મોસ્ટ આઈએમપી મુદ્દો છે. રાઈટ? તો જોઈએ કે પીસીએનું પહેલા તો ફૂલ ફોર્મ શું થાય તો કે પ્રોમ્પ્ટ એન્ડ કરેક્ટિવ એક્શન પ્લાન. આ એક ફ્રેમવર્ક છે કે જે આરબીઆઈ દ્વારા લેવામાં આવેલો છે અને ઘણી બધી બેંકોને આના અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. કોણ લઈ આવ્યું તો કે આરબીઆઈ લઈ આવ્યું. બરાબર? કોણ લઈ આવ્યું તો કે આરબીઆઈ. અને એનું નામ શું છે તો કે પીસીએ ફ્રેમવર્ક. હવે આને આપણે ખૂબ ડિટેલથી જોઈ જાય વિદ્યાર્થી મિત્રો કે જેથી કરીને ભવિષ્યમાં ગમે ત્યારે પ્રશ્ન પૂછાય તો પીસીએ ફ્રેમવર્ક વાળો આપણે પ્રશ્ન આવડી જાય. આપણને પહેલા એક પ્રશ્ન થવો જોઈએ કે પીસીએ ફ્રેમવર્ક અંતર્ગત કઈ કઈ બેંકોનો સમાવેશ કરવામાં આવે છે. તો જોઈએ પહેલું એનું જે આ 3 ક્રાઇટેરિયા આપવામાં આવેલા છે અને આ 3 વસ્તુ જો બેંક ન માને અથવા તો આમાં એનો કંઈ નુકસાની જાય અથવા તો 3 બેંકના આ જે નિયમો છે એ પાલન ન કરે તેવી બેંકને પીસીએ ફ્રેમવર્ક હેઠળ લઈ આવવામાં આવે છે. તો પેલું CRAR, કેપિટલ ટુ રિસ્ક વાઇટેજ એસેટ રેશિયો. એક પ્રકારનું CRR SLR આપણે જે ભણ્યા એની જ જેમ બેંકોએ પોતા પાસે જે કંઈ મૂડી છે તેમાંથી 9% CRAR સાઈડમાં રાખવો પડે. ફાયર ફાઇટિંગના સમયમાં કે કોઈ એવી અફવા ઉડાડી હતી ભારત દેશની અંદર કે આ બેંક બંધ થઈ જવાની છે, તમારા કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ અને ફિક્સ ડિપોઝિટમાં જેટલા પૈસા પડ્યા ને ઉપાડી લો. જેમ કે અત્યારે યસ બેંકની હાલત છે. તો ઘણા બધા સમય પહેલા તમે જોયું હતું કે યસ બેંકમાં લાખો લોકોની લાઈનો લાગી ગઈ હતી પૈસા ઉપાડવા માટે. હવે બેંક પાસે એટલા તાત્કાલિક ધોરણે પૈસા તો હોય નહીં અને માર્કેટમાંથી મૂડી ન આવે તો જનતા બળવો કરી નાખશે. એના માટે CRAR લઈ આવવામાં આવેલો છે ને 9%નો નિયમ રાખવામાં આવેલો છે અને 9% આટલા પૈસા જે છે એ બેંકોએ સાઈડમાં જ રાખવાના. આટલી પૂંજી પોતાની પાસે એટલે કે બેંક પોતાની પાસે રાખશે. કયા સમય માટે તો કે ફાયર ફાઇટિંગના સમય માટે. જો આમાં ઘટાડો થાય તો પીસીએ ફ્રેમવર્કમાં બેંકનો ઉમેરો થાય છે એટલે કે 9%થી મૂડી ઓછી હોય બેંક પાસે તો તે બેંકને કેમાં ઉમેરી દેવામાં આવે? પીસીએ ફ્રેમવર્ક અંતર્ગત ઉમેરી દેવામાં આવે. પછી એક આવે નેટ NPA, નેટ નોન પરફોર્મિંગ એસેટ. નોન પરફોર્મિંગ એસેટ બેંક દ્વારા ઉધાર આપવામાં આવેલી કુલ લોન એટલે કે બેંકે અત્યાર સુધી માર્કેટમાં આપેલી ટોટલ લોનના જો 6%થી વધુ નેટ NPA થઈ જાય એટલે કે બેંકે 100 કરોડ રૂપિયાની લોન આપી છે. કેટલા કરોડની? 100 કરોડ રૂપિયાની અત્યાર સુધીમાં લોન આપી છે. આંકડો બહુ નાનો છે. તો 100 કરોડમાંથી 6% નેટ NPA થઈ જાય કે હવે ભૂલી જ જવાનું, આવવાની જ નથી. નેટ NPA એટલે કેવું ખબર કે NPA થઈ ગયા હોય, તમે એક મકાનની લોન લીધી, મકાનની વેલ્યુએશન 10 લાખ રૂપિયા છે, તમે 10 લાખ રૂપિયાની લોન લીધી. રાઈટ? હવે માર્કેટની અંદર તમે લોન લઈ લીધી, તમે 10 લાખ રૂપિયા વાપરી નાખ્યા, હવે તમારી પાસે બેંકનો હપ્તો ભરાય એવી પરિસ્થિતિ નથી. એટલે કે તમને આની પહેલાના લેક્ચરમાં પણ સમજાવ્યું હતું કે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 1 અને સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 2 આવી રીતના 90 દિવસનો સમયગાળો પૂરો થાય અને આ 90 દિવસનો સમયગાળો પૂરો થતાં જ બેંક શું કરશે? તમારા જે કંઈ બેંકના કાગળિયા છે એ સરફાઈસી એક્ટ અંતર્ગત નીલામ કરી નાખશે. ઘણા બધા કાયદાઓ આપવામાં આવેલા છે. એ કાયદાઓ અંતર્ગત બેંક તમારા ઘરની નીલામી કરશે. હવે તમે 10 લાખની લોન લીધી હતી, મકાન વેચાણું 6 લાખમાં, તો 4 લાખ રૂપિયાનું એ નેટ NPA થયું કે હવે પૂરું, આ 4 લાખ રૂપિયા ભૂલી જવાના કારણ કે વ્યક્તિ આપણી પાસે જે ગીરો મૂક્યું હતું, ગીરો પણ આપણે વેચી નાખ્યું. તો જે 10 લાખ રૂપિયાનું મકાન હતું એ મકાન આપણે વેચ્યું કેટલામાં તો કે 6 લાખમાં. તો 4 લાખની જે નુકસાની ગઈ ને આ 4 લાખની નેટ NPA થયું. તો એવી રીતના બેંકનું જે કંઈ નેટ NPA છે એ કુલ લોનના 6%થી વધી જાય. જે ભારત દેશની જે કંઈ બેંકો છે એ બેંકો જેટલી લોન ફેરવે છે એનું નેટ NPA 6%થી વધી જાય તો એ બેંકને પીસીએ ફ્રેમવર્ક અંતર્ગત ઉમેરી દેવામાં આવશે. આગળ જોઈએ ROA એટલે કે રેશિયો એન્ડ રિટર્ન ઓન એસેટ.
એટલે કે જે ઉધાર આપવામાં આવેલા ધનરાશિ ઉપર કેટલું રિટર્ન મળે છે, કે ભારત દેશની અંદર બેંકો જે કંઈ વ્યાજે પૈસા આપે છે, બરાબર, એની સામે એ તમારી પાસેથી ગીરો પણ લે છે અને એના ઉપર તમને કેટલું રિટર્ન મળે છે, બેંકને કેટલું રિટર્ન આપવામાં આવે છે, બેંક એમાંથી નફો કરે છે કે નુકસાની કરે છે, તેની વાત જાણવામાં આવે છે. હવે આપણને એવી ખબર પડી જાય કે છેલ્લા 2 વર્ષથી એક બેંક એવી છે ભારત દેશની અંદર કે જે લોન સ્વરૂપે પૈસા આપે છે પરંતુ સામે વ્યાજ ઓછું લે છે, અને બેંક છેલ્લા 2 વર્ષથી નુકસાનીમાં જઈ રહી છે અને એનું જે કંઈ પ્રોફિટ છે એ નકારાત્મક છે, એટલે કે નેગેટિવમાં ચાલી રહી છે એ બેંક. તો આ બેંકને છે ને કે એમાં પીસીએ ફ્રેમવર્ક અંતર્ગત ઉમેરી દેવામાં આવશે. એટલે કે આ 3માંથી કોઈ પણ અથવા તો 3 ક્રાઇટેરિયામાં જો બેંક પાછળ હોય તો એને પીસીએ ફ્રેમવર્ક અંતર્ગત ઉમેરો કરી દેવામાં આવે. અને પીસીએ ફ્રેમવર્ક એટલે શું, તો કે આરબીઆઈ લે અને એ બેંક ઉપર જે તે પ્રકારના રિસ્ટ્રિક્શન લગાવવામાં આવે, એટલે કે અમુક પ્રકારની એના ઉપર રિસ્ટ્રિક્શન લગાવી દે. તો રિસ્ટ્રિક્શન કેવા છે એ જોઈ લે તો આરબીઆઈ એ બેંકોને નવી બ્રાન્ચ ખોલવાની મંજૂરી ન આપે. એક તો તમે ખોટમાં હાલો અને તમે પાછી એવી વાત કરો કે મારે ધંધો મોટો કરવો, કેમ ભેગું કરવું, નવી બ્રાન્ચ ખોલતા નહીં. બેંકોના કાર્યો ઉપર નિયંત્રણ મૂકશે. એટલે બેંક જે કંઈ કાર્ય કરી રહી હોય, ખોટા ખર્ચા કરી રહી હોય, પોતાના જે કંઈ બેંકની અંતર્ગત જે કંઈ કર્મચારીઓ કાર્ય કરતા હોય ને એના માટે એવી સ્કીમ લઈ આવે કે તમે આ ટાર્ગેટ પૂરો કરો. ટાર્ગેટ પૂરો કરશો ને તો અમે તમને બેંક ઓફ પટાયાની ટૂર આપશું. બેંકો આપે જ છે, ખાનગી બેંકો, રાઈટ. અમેરિકાની ટૂર આપે, ઓસ્ટ્રેલિયાની ટૂર આપે, અથવા તો બોનસમાં તમને સોનાની વીટી આપીશું, સોનાનો ચેન આપીશું. તો આવી જે કંઈ સ્કીમો આવે છે એ સ્કીમો ઉપર આરબીઆઈ કહી દેશે કે આવી ધંધા બંધ કરી દો, બરાબર, તમારા કર્મચારીઓને કયો કામ કરવું હોય તો કરે, બાકી બેંક છોડીને વહી જાય, આપણે નવો સ્ટાફ ભરતી કરી લેશું. તો એક એવું નિયંત્રણ મૂકી દેશે. નવી લોન ન આપી એટલે બેંકોને કહી દેશે કે હવે તમે કોઈને નવી લોન ન આપતા, અને ખાસ કરીને વિજય માલ્યાને તો આપતા જ નહીં, બરાબર. તો નવી લોન આપવાનું બંધ કરાવી દે. અને કાર્યની જે દક્ષતા છે, રાઈટ, કાર્યની દક્ષતા એ પણ તપાસણી કરશે કે ભાઈ તમે બેંકની અંદર બધા કર્મચારીઓ છે, સવારના 9 વાગે આવવાનું હોય તો 9 જ આવો છો કે નહીં. રાજા મહારાજાની જેમ 10 વાગે ઉઠીને નથી આવતા ને, કલાક મોડા આવ્યો તો કલાક પગાર કાપી લ્યો. તો એવી કાર્યની દક્ષતાની પણ ચકાસણી કરશે. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જાય વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કોઈ પણ બેંકને પીસીએ ફ્રેમવર્ક હેઠળ મૂકવામાં આવે છે ત્યારે શું થાય, તો પહેલી વસ્તુ વાંચીએ, પહેલો ઓપ્શન, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેના કાર્યો પર નિયંત્રણ મૂકે છે. સાચી વાત છે. બેન્કિંગ રિકેપિટલાઇઝેશન પેકેજ હેઠળ મળેલ ભંડોળ પ્રાથમિક રીતે ગ્રોથ કેપિટલમાં ઉપયોગમાં લેવાશે. આવી કંઈ આપણે વાત જોઈ નથી. તો બીજું સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય. પ્રથમ સ્ટેટમેન્ટ કેવું થાય, સાચું. તો કે બીજું વાક્ય સાચું છે, ખોટું. બીજું આમાંય છે, બંને સાચા નથી. ના, એક સાચું છે પહેલું. તો પ્રથમ વાક્ય સાચું છે, આપણો જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ, નીચેનામાંથી કયો દેશ બિમસ્ટેકનો સભ્ય નથી. હવે એ સભ્ય નથી એવું પૂછ્યું છે તો આપણે પહેલા તો બિમસ્ટેકની છે ને અતત માહિતી મેળવી જાય, એટલે જેથી કરીને બિમસ્ટેક ઉપર હવે ભવિષ્યમાં ગમે ત્યારે પ્રશ્ન પૂછાય તો આપણને આવડી જાય. પહેલા જોઈએ બિમસ્ટેકનું ફૂલ ફોર્મ. તો અત્યારે આ ફૂલ ફોર્મ છે, બિમસ્ટેકનું જે ફૂલ ફોર્મ હું તમને કહી રહ્યો છું ને અત્યારે છે, પહેલા નહોતું. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ કોઓપરેશન. આ એક યાદ રાખી લેજો ખાસ કરીને, કારણ કે ક્લાસ 3 ની અંદર ઘણી બધી વખત પૂછાય એવું છે અને ક્લાસ 1-2 ની અંદર પણ આ સ્ટેટમેન્ટ પૂછાય એવું છે. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ કોઓપરેશન. આ છે ને એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે. આ સંગઠનમાં સાઉથ એશિયા, જો એશિયા ખંડ છે એમાં સાઉથ એશિયા અને સાઉથ ઈસ્ટ એશિયનના 7 દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે. આ યુપીએસસીમાં સ્ટેટમેન્ટ મુકાઈ ગયું હતું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ ખોટું સમજીને ટીક કરીને આવ્યા નહોતા. સાઉથ એશિયાના દેશો અને સાઉથ ઈસ્ટ એશિયનના દેશો આપણે મેપમાં સમજીએ. સાઉથ એશિયાના અને સાઉથ ઈસ્ટ એશિયનના બંને સાઈડના થઈને ટોટલ 7 દેશોનો સમાવેશ કરવામાં આવેલો છે. અત્યારની પરિસ્થિતિમાં ટોટલ કેટલા દેશ છે બિમસ્ટેકમાં, તો કે 7. આ જે 7 દેશો છે એની સીમા, એટલે કે એ દેશની સીમા કાં તો બંગાળની ખાડીને અડે છે અથવા તો એ દેશો બંગાળની ખાડી ઉપર નિર્ભર છે. એટલે કે વેપાર કરવા માટે, ક્રૂડ ઓઇલ મગાવવા માટે, આંતરરાષ્ટ્રીય વેપાર માટે જે કંઈ વહાણો આવે છે, જહાજો આવે છે, એની સીમા એને કાંઈ તો એ દેશને અડતી હશે બે ઓફ બેંગાલની, અથવા તો એ દેશ બે ઓફ બેંગાલનો ઉપયોગ કરીને પોતાનો વેપાર કરતો હશે. એવા 7 દેશોનો આના અંતર્ગત સમાવેશ કરવામાં આવેલો છે. જોઈએ આપણે નકશાની અંતર્ગત સમજીએ. ઓકે, બિમસ્ટેકની અંદર જે 7 દેશો છે એ કયા, તો એક તો પેલું ભારત, કારણ કે એની બોર્ડર અડે છે. બીજું બાંગ્લાદેશ, ત્રીજું મ્યાનમાર, ચોથું થાઈલેન્ડ, જો અહીંયા અડે છે થાઈલેન્ડની બોર્ડર, પાંચમું શ્રીલંકા. આ 5 દેશો છે કે જે એની બોર્ડર અડે છે. પહેલા શરૂઆતમાં 4 દેશો હતા, પછી 5મો થયો મ્યાનમાર ઉમેરાણો, અને અત્યારે નેપાળ અને ભૂટાનને પણ આના અંતર્ગત સમાવેશ કરી દેવામાં આવેલો છે. તો આ 7 દેશો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક બંગાળની ખાડી ઉપર નિર્ભર છે, કે જે નેપાળ અને ભૂટાનને કંઈ ટ્રેડ કરવો હોય તો શું આખો આમ ભારત ચીરીને અહીં થોડો વેપાર કરવા આવશે અરેબિયન સીમાં, એ શું કરશે, તો અહીંથી કલકત્તા થઈને સીધું અહીંયા ભૂટાન હશે તો શું કહેવાય કે અહીંથી આવી રીતના રસ્તો કરી લેશે અને અહીંથી આવી રીતના પોતાનો વેપાર કરશે. તો ખાસ યાદ રાખજો, અહીં મેપની અંદર તમને બતાવી દઉં, ઇન્ડિયા,
અહીં નીચે શ્રીલંકા આપ્યું છે, ઉપર નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને થાઈલેન્ડ. આ 7 દેશો એવા છે કે જે 7 દેશો બિમસ્ટેકના સદસ્ય છે. કયા? 7. ઓકે. આધિકારિક ભાષા કેની છે બિમસ્ટેકની? તો કે બંગાળી, હિન્દી અને અંગ્રેજી. બંગાળી એટલે બાંગ્લાદેશ માટે, હિન્દી તો કે આપણા નેપાળ, ભૂટાન માટે. નેપાળ, ભૂટાનમાં પણ બહુ સારી એવી હિન્દી બોલાય છે. અને ઇંગ્લિશ મ્યાનમાર, થાઈલેન્ડ માટે અને શ્રીલંકા જેવા દેશો છે તેના માટે આપણે અંગ્રેજી ભાષા પણ રાખી છે. આનું સેક્રેટરીએટ ક્યાં છે? તો કે બાંગ્લાદેશનું ઢાકા જે છે ને, બાંગ્લાદેશનું ઢાકા, ત્યાં એનું સેક્રેટરીએટ એટલે કે એનું હેડક્વાર્ટર જે કેવું હોય તો સાદી ભાષામાં કહી શકાય ત્યાં આવેલું છે. ઓકે, હવે આપણે આનો થોડોક ઇતિહાસ જોઈ જાય બિમસ્ટેકનો. પહેલા બિમસ્ટેકની અંદર 7 સદસ્ય નહોતા, પહેલા 4 સદસ્ય જ હતા. તો જોઈએ. 6 જૂન 1997 રોજ સબ રિજનલ ઓર્ગેનાઇઝેશન હતું. અત્યારે કેવું છે તો કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. જ્યારે બન્યું ત્યારે કેવું હતું? સબ રિજનલ ઓર્ગેનાઇઝેશન હતું. અને BISTEC ઇકોનોમિકલ કોઓપરેશન, BIST એટલે કે 4 દેશોના નામ ઉપરથી બન્યું. બાંગ્લાદેશનો B, ઇન્ડિયાનો I, શ્રીલંકાનો S અને થાઈલેન્ડનો T. એટલે કે BIST એટલે કે બાંગ્લાદેશ, ઇન્ડિયા, શ્રીલંકા, થાઈલેન્ડ ઇકોનોમિકલ કોઓપરેશન, આવું નામ હતું. ફરી વખત બોલી જાઓ, ધ્યાનથી સાંભળજો. BIST એટલે B એટલે બાંગ્લાદેશ, I એટલે ઇન્ડિયા, S એટલે શ્રીલંકા, T એટલે કે થાઈલેન્ડ. એ પહેલા અક્ષરથી એનું આપણે નામ બનાવ્યું BISTEC એટલે કે બાંગ્લાદેશ, ઇન્ડિયા, શ્રીલંકા, થાઈલેન્ડ ઇકોનોમિકલ કોઓપરેશન, આવું નામ હતું. આગળ જતા 22 ડિસેમ્બર 1997 રોજ એક બેંકોકમાં મિટિંગ થઈ. ક્યાં? તો કે બેંકોકની અંદર મિટિંગ થઈ અને મિટિંગ દરમિયાન મ્યાનમારને ઉમેરી દીધું. તો મ્યાનમારને ઉમેરતા એનું નામ બદલાનું શું? તો કે બાંગ્લાદેશ, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ ઇકોનોમિકલ કોઓપરેશન એટલે BIMST થઈ ગયું. અહીંયા શું હતું? તો કે BISTEC. તો અહીંયા શું થઈ ગયું? બાંગ્લાદેશ, ઇન્ડિયા એ તો હતા જ બે, શ્રીલંકા અને થાઈલેન્ડ એ હતું, વચ્ચે એમ મૂકી દીધો. એટલે કે બાંગ્લાદેશ, ઇન્ડિયા, મ્યાનમાર, શ્રીલંકા અને થાઈલેન્ડ ઇકોનોમિકલ કોઓપરેશન, આવું નામ આપી દીધું. આગળ જોઈએ. 2004 આવ્યું, બરાબર? 2004 એમાં નેપાળ અને ભૂતાનને ઉમેરી દીધા. હવે નેપાળ અને ભૂતાનને શું દેશ ઉમેરતા જે એમ નામ મોટું કરતું જવાનું, એના કરતાં એક સ્થાયી નામ જ રાખી દીધું અને એનું નામ આપી દીધું બિમસ્ટેક. રાઈટ, બધા જ વિદ્યાર્થી મિત્રોને. તો 2004માં નેપાળ અને ભૂતાન ઉમેરાયું અને નેપાળ અને ભૂતાન ઉમેરાતા વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયું? એનું નામ બિમસ્ટેક કરી નાખવામાં આવ્યું. ઓકે, આ બિમસ્ટેક કાર્ય કેમાં કરે છે? તો બિમસ્ટેક છે ને 14 ક્ષેત્રમાં કાર્ય કરે. કેટલા? 14. અને 14 ક્ષેત્ર મુખ્ય તો કેના છે? તો કે ઇકોનોમિક અને ટેકનોલોજીકલ ક્ષેત્ર છે કે જેમાં એકાબીજા દેશો એકબીજાને સહયોગ કરે છે. પાકિસ્તાન ઠેકડા મારે છે આના અંતર્ગત કે અમને બિમસ્ટેકની અંદર લઈ આવો. જેમ કે આપણે સાર્ક નથી, સાર્કની અંદર પાકિસ્તાન છે ને, સાર્કમાં પાકિસ્તાન છે એટલે જે સાર્ક ઠંડા પાણીના બોક્સામાં વયું ગયું. કારણ કે સાર્કની અંદર કંઈ સારું એવું કાર્ય થવા જ નથી દેતું પાકિસ્તાન. એટલે સાર્કની અંદર સારું એવું કાર્ય નથી થવા દેતું. એટલે જ ભારત દેશે એવું કીધું કે બિમસ્ટેક છે ને એના અંતર્ગત પાકિસ્તાનને ઉમેરવું નથી. અને એના માટે ચાઇના પ્રેશર કરાવે છે. ચાઇના કેવી રીતના પ્રેશર કરાવે છે એ પણ જરાક સમજી લઈએ. ચાઇના છે ને એક ઇન્ટરનેશનલ રિલેશનશિપનો આ કન્સેપ્ટ છે. ઇન્ટરનેશનલ રિલેશનશિપમાં એક ચેકબુક ડિપ્લોમેસી કહેવાય. શું કહેવાય? ચેકબુક ડિપ્લોમેસી કહેવાય. કે પૈસાના પાવરે અન્ય દેશોને ખરીદી, જેમ કે શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર એવા જે દેશો છે ને એને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ, એક મોતીઓની હાડમાળા ભારત દેશની ફરતે એને કરે. અહીંયા હંબન ટોટા અને બરાબર. તો એવી રીતના એને આખી એક મોતીઓની હાડમાળા તૈયાર કરી છે ભારત દેશને કાઉન્ટર કરવા માટે. કારણ કે ભારત દેશ અત્યારે અમેરિકા સાથે સારા સંબંધ ધરાવે છે અને ચાઇનાને કાઉન્ટર કરવા માંગે છે. તો ચાઇનાએ આપણી બાજુ સ્ટ્રિંગ ઓફ પર્લ્સના નામે બધી બાજુ મોતીઓની હારમાળાની જેમ આપણે ઘેરી લીધા છે. હવે એ દેશે શું કર્યું? ચાઇનાએ આપણી ઉપર, અહીંયા ચાઇના છે બધે, અહીંયા આપણું પાકિસ્તાન છે, આ બાજુમાં ન હોત તો કેવી શાંતિ હતી, બરાબર? તો ચાઇના જે છે એને બાંગ્લાદેશ, મ્યાનમાર અને શ્રીલંકા થ્રુ બિમસ્ટેકની અંદર પ્રેશર અપાવડાવે છે ભારત દેશ અને બીજા દેશો ઉપર કે તમે પાકિસ્તાનને બિમસ્ટેકમાં સ્થાન આપો. ભારત દેશે ચોખ્ખું કહી દીધું જેને રહેવું હોય રહી, બાકીને ઘર ભેગી ન થઈ જાવ. હું જ્યાં લગીન છું આ ઓર્ગેનાઇઝેશનની અંતર્ગત ત્યાં લગીન પાકિસ્તાનને સ્થાન મળશે નહીં. આ બધા દેશો સમજે. જો ભારત એકવાર હાથ મૂકી દીધો ને તો આપણો હાથ કોઈ આ ક્ષેત્રમાં પકડી શકે એમ નથી. કારણ કે શ્રીલંકાને હાલતા ચાલતા કંઈક ને કંઈક જરૂર પડે, બાંગ્લાદેશને હાલતા ચાલતા કંઈક જરૂર પડે, નેપાળ, ભૂતાન તો સંપૂર્ણ આપણા ઉપર જ ડિપેન્ડન્ટ છે. જો આપણે ખાલી અહીંથી રોડ રસ્તા બંધ કરી દઈએ તો નેપાળની અંદર ધબધબાટી બોલી જાય. આપણે એવું કહી દઈએ ને કે ભારત દેશની અંદર નેપાળીઓને કામ કરવા નહીં આવું તો અડધું નેપાળ તો ભૂખે મરે, અડધું નેપાળ ને ભૂતાન. તો આ જે વસ્તુ છે એના કારણે ચાઇના આવા બધા જે દેશો છે શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર એને પૈસા આપી એના દેશની અંદર બહુ હેવી ઇન્વેસ્ટમેન્ટ કરી અને આવા દેશોની અંદર છે ને પોતે ઇન્ફ્લુઅન્સ લઈ આવે. અને ઇન્ફ્લુઅન્સ લઈ આવીને આવા જે સબ રિજનલ ઓર્ગેનાઇઝેશન હોય ને પછી જે આંતરરાષ્ટ્રીય લેવલના ઓર્ગેનાઇઝેશન બનતા હોય ને એમાં પોતે આડો પગ નાખે. કાં તો એમ કે પાકિસ્તાનને ઉમેરી દો, કાં તો એમ કે અમને સીટ આપો. હવે તમને સીટ આપીને પછી અમારે શું કરવાનું?
રાઈટ. તો આ એક આખી પ્રોસેસ ચાલી રહી હતી. તો એના અંતર્ગત 14 એવા ક્ષેત્ર છે કે જેના અંતર્ગત આપણે ઇકોનોમિકલ અને ટેકનોલોજીકલ કોઓપરેશનની વાત કરેલી છે. પહેલું છે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, કે એકબીજા દેશો સાથે વ્યાપાર કરીશું. ભારત દેશમાંથી જે કોઈ નાના દેશો જે છે આજુબાજુના, એ ભારત દેશની અંદર કઈ વસ્તુ એક્સપોર્ટ કરવા માંગતા હશે તો અમે એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી નાખશું નહીં. કારણ કે મ્યાનમાર જો કંઈક વસ્તુનું એક્સપોર્ટ કરે તો ઇન્ડિયા ઇમ્પોર્ટ કરતું હશે તો આપણે ઇમ્પોર્ટ ડ્યુટી એના ઉપર લગાવશું નહીં. ઓકે. ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિકેશનની વાત કરવામાં આવેલી છે કે જો કોઈ પણને કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય, સેટેલાઇટ મૂકવા હોય, ઇસરોમાં આવો 104 ભેગા મૂક્યા અમે, નાસા વાળા પોતે અમારી પાસે સેટેલાઇટ મૂકાવે, જો અમારી તાકાત જોઉં તમે તો આવો અમે મફતમાં મૂકી દેશું અથવા સસ્તા ભાવે મૂકી દેશું. આપણે સાર્ક સેટેલાઇટ પણ મૂકેલો જ છે, રાઈટ. પછી એક એનર્જીમાં આપણે એકબીજાને મદદ કરશું. જો કે આપણે આપીએ છીએ, સૌથી વધારે આપણે ઇમ્પોર્ટ શું કરીએ છીએ ભારત દેશમાં, તો કે ક્રૂડ ઓઇલ, બરાબર. અને સૌથી વધારે એક્સપોર્ટ શું કરીએ તો કે ક્રૂડ ઓઇલ. આપણે બહારથી મગાવી અને આપણે પછી નેપાળ, ભૂટાનને આપણે જ આપીએ છીએ ક્રૂડ ઓઇલ. તો એનર્જીમાં પણ આપણે એવી મદદ કરીએ છીએ. ટુરિઝમમાં આપણે એની હેલ્પ કરશું, ટેકનોલોજીમાં હેલ્પ કરશું. ફિશરીઝ, માછીમારો એટલે કે માછલી પકડવાની વાત આવે ત્યારે પણ અમે એકબીજા તમારી મદદ કરશું. કારણ કે બે ઓફ બેંગાલની અંદર આમ 200 નોટિકલ માઇલ સુધીનો આપણો વિસ્તાર હોય, ત્યાં કોઈ માછલી પકડવા ન આવી શકે ને એની બહાર જાય ઇન્ટરનેશનલ બોર્ડરની અંદર ત્યાં ગમે તે માછલી પકડી શકે. પરંતુ ત્યાં પ્રોબ્લેમ શું થાય તો કે ઘણા બધા ઓલા પાયરેટ્સ ઓફ કેરેબિયન જેવા લૂંટારાઓ હોય એ લૂંટી જાય. તો એને ઇન્ડિયન નેવી જે છે એ આ બધા દેશોના જે કંઈ જહાજો છે તેને સુરક્ષા પ્રોવાઈડ કરશે. તમે ચિંતા ન કરો, અમે બેઠા ને. અમારી આર્મી, નેવી, એરફોર્સ તમારા માટે તત્પર જ છે. ખાલી એક રાડ પાડો, સિંહના ટોળા વચ્ચે પાણી ન પીવડાવું તો નામ બદલી નાખજો. એના જેવી વાત કરીએ આપણે તો એમાં પણ મદદ કરશું. એગ્રીકલ્ચરમાં કોઈ અમે નવી ટેકનોલોજી બનાવીશું, ફુવારા પદ્ધતિ લઈ આવશું તો અમે તમને પણ આપીશું. એ ટેકનોલોજી આપી દઉં, તમે તમારા દેશની અંદર એ વસ્તુ બનાવો અને લાગુ કરી દો. પબ્લિક હેલ્થમાં તમારે મદદ જોઈતી હોય તો આપશું. અત્યારે પણ ભારત દેશની અંદર એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ક્યાં, તો કે અમદાવાદ, રાઈટ. તો ત્યાં ઘણા બધા દેશોના લોકો સારવાર કરાવવા માટે આવે છે. ખાસ કરીને પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી વધારે લોકો આવે છે. પોવર્ટી એલિવેશન એટલે કે ગરીબી ઘટાડવા માટે આપણે બધા જ દેશો એકબીજા સાથે મળીને કાર્ય કરીશું. કાઉન્ટર ટેરરિઝમ એન્ડ ટ્રાન્સનેશનલ ક્રાઇમ, એટલે કે જો ટેરરિઝમ, આતંકવાદ, એની તો વાત જ કરો માં, દેખાણ અહીંયા મારશું અમે, બરાબર. એ આતંકવાદને તો રોકવા માટે અમે તત્પર જ છીએ અને અમે એક સાથે લઈને લડીશું. પરંતુ ટ્રાન્સનેશનલ ક્રાઇમ એટલે શું એ સમજી લો. ટ્રાન્સનેશનલ ક્રાઇમ એટલે કે આપણે ખબર જ છે કે ભાઈ ભારત દેશની અંદર આ જે નકશો જોઈએ એ નકશાની અંતર્ગત ભારત દેશની અંદર ઘણા બધા અહીંયા આપણે જે નોર્થ ઇસ્ટના રાજ્યો છે ત્યાં ઉગ્રવાદી જોવા મળે, રાઈટ. એ શું કરે કે ક્રાઇમ કરી અને મ્યાનમારમાં ભાગી જાય. હવે બીજા દેશની અંદર જેને પકડી શકાતા જ નથી. તો ટ્રાન્સનેશનલ જે કંઈ ક્રાઇમ છે તેને અટકાવવા માટે મ્યાનમાર જે દેશ છે ભારત દેશની મદદ કરશે. અથવા તો મ્યાનમારમાંથી કોઈ ક્રાઇમ કરીને ભારતમાં ભાગી એવું તો અમે મદદ કરીશું. બાંગ્લાદેશમાંથી કોઈ ક્રાઇમ કરીને ઇન્ડિયા આવતું રહ્યું અથવા ઇન્ડિયામાંથી કોઈ ક્રાઇમ કરીને બાંગ્લાદેશમાં આવી ગયું તો એને પકડીને એકબીજાને દેવામાં અમે એકબીજાની મદદ કરીશું. એન્વાયરમેન્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં પણ એકબીજા મદદ કરીશું. પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ વધારીશું, એટલે કે એક હોવાની ભાવના આવે. પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ આપણે વધારીશું. બીજું કલ્ચરલ કોઓપરેશન રાખશું કે ભાઈ સંસ્કૃતિ એક જ હોય. અડીના દેશ છે ભારત દેશની અંદર, જે આજુબાજુના જે દેશો છે ત્યાં બધી જગ્યાએ એક ભાષા જ બોલાય. નેપાળના લોકો આપણી બાજુમાં હોય ખબર ન હોય કે આ મારા બટાને હિન્દી કેમ આવડી ગઈ. નેપાળની અંદર આપણે જઈએ તો ત્યાંના લોકો આપણી યાર હિન્દીમાં વાતો કરે. જેમ કે આપણે અમેરિકા ગયા હોય ને થ્રુ આઉટ ઇંગ્લિશમાં બોલતા હોય તો આપણે કેવી મજા આવે. અથવા આપણે અમેરિકામાં ગયા હોય ત્યાં ભૂર્યો હિન્દીમાં બોલતો હોય તો, અથવા ગુજરાતીમાં બોલતો હોય તો હા કાકા મજામાં, તો કેવી મજા આવે આપણને. તો એવી જ મજા આવશે, એક હોવાની ભાવના આવશે એનાથી. બીજું ક્લાઇમેટ ચેન્જ, જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે તેમાં પણ આપણે બધા દેશો એક સાથે મળીને કાર્ય કરીશું. તો આ હતું બિમસ્ટેક. હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જાય વિદ્યાર્થી મિત્રો. નીચેના પૈકી કયો દેશ બિમસ્ટેકનો સભ્ય નથી? મલેશિયા. આમાં શું જોવું? શ્રીલંકા પણ છે, ભૂટાન પણ છે અને થાઈલેન્ડ પણ છે. મલેશિયા એક જેવો દેશ છે આ ઓપ્શન્સમાં કે જે સભ્ય નથી. આપણે ખૂબ ડિટેલથી બિમસ્ટેક જોઈ ગયા, રાઈટ. હવે બધા જ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આપણું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણી વેબસાઇટ, વોટ્સઅપ એ બધાની જ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરી અને ત્યાંથી બધી જગ્યાએ જોઈન થઈ જાજો. અને આપણે અહીંયા જે વસ્તુ ભણી રહ્યા છે તેની PDF તમને દરરોજ ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. બીજો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને લાઇક જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.